સાગટડા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમે દારૂના ગુનામાં સંડોવાયેલ છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. દેવગઢ બારિયા તાલુકાના સાગટડા પોલીસ ટીમને મળેલ સફળતા જે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાનાઓએ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે આપેલ સૂચનાના આધારે સાગટડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીબી પરમાર નાઓએ સાગટડા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ જિલ્લાના તેમજ જિલ્લા બહારના પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમો બનાવી ઝડપી પાડવા જરૂરી સૂચના કરેલ હોય, જે આધારે પોલીસ સ્ટેશનના પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કોન્સ્ટેબલ શૈલેષભાઈ ભેમાભાઈને ખાનગીરાએ ચોક્કસ બાતમી હકીકત મળેલ કે સાગટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી જગરસિંહ ઉર્ફે જાગીર રસુલ નાયકા રહેવાસી ઢોરકુવા મીઠીબોર તાલુકો જિલ્લો છોટાઉદેપુર નાનો પ્રાઇવેટ વાહનમાં બેસી ફાંગિયા ગામ તરફ આવે છે. જે માહિતીના આધારે ફાંગિયા ગામે આવી વાહન ચેકિંગની કામગીરી કરતા ઉપરોક્ત બાતમીવાળો આરોપી મળી આવતા તેને પકડી પાડી સાગટડા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.